તો હવે સમાચારોમાં આગળ આપણે વધતાને વાત કરીએ કે હજી પણ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભુજથી, જ્યાં ભુજમાં ભાજપના પ્રચાર દરમિયાન ભારે વિરોધ જોવા મળ્યો છે, જ્યાં વોર્ડ નંબર 8માં ઉમેદવારોને લોકોએ ઘેરીને સવાલો કર્યા છે। પ્રચાર દરમિયાન જ્યારે ઉમેદવારો પહોંચ્યા ત્યારે લોકોએ ઘેરીને તે લોકોને સવાલો કર્યા છે। વોર્ડ નંબર 8માં પ્રકારની ઘટના થઈ છે। 5 વર્ષોથી દેખાયા નહીંનો આક્ષેપ છે અને સ્થાનિકોમાં રોષ પણ છે। ઢોલ નગાડો સાથે આવેલા ઉમેદવારો હતા તે લોકોને ભાગવું પડ્યું છે, આ ભાગવાની ફરજ પડી છે। જણાવી દઈએ મહત્વના અને મોટા સમાચાર છે ભુજથી કે જ્યાં ભુજમાં ઉમેદવારો જ્યારે સ્થાનિક રહીશોમાં પહોંચ્યા અને ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે તે લોકોને ત્યાંથી ભાગવાની ફરજ પડી છે, કારણ કે જે ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષ સુધી તમે ક્યાં હતા અને એ પ્રકારે જ્યારે ઘેરીને સવાલો કરવામાં આવ્યા ત્યારે આ ઉમેદવારોને ત્યાંથી ઢોલ નગાડા સાથે જ્યારે પહોંચ્યા હતા અને તે લોકોને ભાગવાની ફરજ પડી છે। આ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 8માં પ્રચાર માટે આવેલા ભાજપના ઉમેદવારો મનુભાઈ જાડેજા અને મનીષા સોલંકીને સ્થાનિકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। જણાવી દઈએ કે સ્થાનિક લોકોએ ઉમેદવારોને ઘેરીને કડક સવાલો પૂછ્યા હતા, ખાસ કરીને આ વિસ્તારમાં થયેલા અકસ્માત સમયે ઉમેદવારો ક્યાં હતા અને તે મુદ્દે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં ઉમેદવારો ક્યારેક વિસ્તારમાં દેખાયા ન હતા। રિપીટ થયેલા નેતાઓ સામે લોકોનો ગુસ્સો એટલો વધ્યો છે કે ઉમેદવારો પાસે કોઈ સંતોષકારક જવાબ ન હતો। વિરોધ વધતા જ સ્થિતિ બેકાબુ બની ગઈ અને અંતે મનુભાઈ જાડેજા અને મનીષા સોલંકીને સ્થળ પરથી જવું પડ્યું। ઢોલ નગાડા સાથે પ્રચાર કરવા માટે આવેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના વિરોધ વચ્ચે ભાગવું પડ્યું અને જે ચૂંટણી પહેલા ભાજપ માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે।